સંઘ પ્રદેશ દમણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે વિકાસના નવા સોપાન સર કરવા જઈ રહી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન સાંજે 6:15 દમણ કોસ્ટગાર્ડ એરપોર્ટ પર ઉતરાણ કરશે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેઓ પ્રદેશને ₹2970 કરોડના ખર્ચે તૈયાર થયેલા 56 જેટલા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપશે. વડાપ્રધાન દમણ ખાતે નવનિર્મિત નમો એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે, જે કે પ્રદેશની એર કનેક્ટિવિટીમાં મોટો વધારો કરશે. ત્યારબાદ તેઓ મરવડ ખાતે નવનિર્મિત આધુનિક નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ દમણ કન્વેન્શન સેન્ટર અને નિફ્ટ કેમ્પસ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે. સાંજે સ્વામી વિવેકાનંદ હોલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન એક વિશાળ જનસભાને સંબોધશે. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના તમામ આયોજનો પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. દમણવાસીઓમાં વડાપ્રધાનના સ્વાગત અને કરોડોના વિકાસ કાર્યોને લઈને ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે દમણમાં જે એરપોર્ટ હતો એ હવે નમો એરપોર્ટ તરીકે ઓળખાશે. જે હોસ્પિટલ હતી મરોડ હોસ્પિટલના નામે હતું, એનું નામ પણ હવે નમો હોસ્પિટલ તરીકે જ એ પણ ઓળખાશે. એટલે માનનીય પ્રધાનમંત્રીજીના હસ્તે આ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તો એ ખૂબ અત્યાધુનિક તરીકે આ હોસ્પિટલ પણ બની છે અને એરપોર્ટ પણ બન્યો છે. ખાસ કરીને હું વાત કરું તો સુરત એરપોર્ટ, મુંબઈ એરપોર્ટ જેવા એરપોર્ટ પર આપણે ગયા છે. આ એરપોર્ટ એનાથી થોડો નાનો છે, પરંતુ સુવિધા એનાથી ખૂબ સારી છે. અને ખાસ કરીને લોકોમાં જે આપણા ટુરિસ્ટ હોય એમને મુંબઈ, અમદાવાદ, દિલ્હીથી આવવા માટે એમના માટે ખૂબ સારું એક કનેક્ટિવિટી ખોલી છે. અને ખાસ કરીને જ્યારે આ પ્રદેશમાં લોકો બીમાર પડતા હોય તો મુંબઈ અથવા સુરત જતા હોય છે. હવે આ પ્રકારની એક મોટી હોસ્પિટલ બની છે. હું ભગવાનને પ્રાર્થના કરું કોઈ માંદું ન પડે, પરંતુ કોઈ માંદું પડે તો આ હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધાથી સજ્જ હોસ્પિટલ બનવા જઈ રહી છે. લોકોમાં મોદી નામનો ખૂબ ઉત્સાહ છે, કારણ કે પહેલાં લોકોને દમણ એરપોર્ટ હતો. હવે જ્યારથી નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ થયું છે ત્યારે લોકોમાં એક નવો આનંદ અને જોશ આવ્યો છે. ખાસ કરીને જે યુવા બ્રિગેડ ખાસ કરીને જે નોકરી ધંધાથી બહાર જતા હોય કે જે ટુરિસ્ટો ફરવા આવતા હોય, એમના માટે એક અલગ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.